આજ રોજ પાલનપુર ખાતે આમ આદમી પાર્ટીની પ્રાદેશિક હોદ્દેદારો સહિત જિલ્લા અને તાલુકાના જવાબદારો સાથે નગરપાલિકાની વર્તમાન ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ઉમેદવારની સાથેની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા તાલુકા તેમજ પાલિકા કક્ષાએ ઉમેદવારી પત્ર ભરનાર સદસ્યને ચૂંટણીલક્ષી પ્રાથમિક માહિતીની વાકેફ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પ્રદેશમાં આવેલા જગદીશભાઈ ચાવડા તથા વડગામ આપ અગ્રણી ભીખાભાઈ કોરોડ, હિતેશભાઈ ચૌધરી, જિલ્લા આપ અગ્રણી દલપતભાઈ ભાટિયા સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને ઉમેદવાર કરનાર સહિત આપ પક્ષના કાર્યકર્તા રહ્યા હાજર, તેમજ આગામી ચૂંટણીમાં તમામ કક્ષાએ આમ આદમી પાર્ટીને જીતાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। અહેવાલ દિલીપસિંહ સોલંકી। વધુ સમાચાર માટે નિહાળતા રહો MDP ગુજરાતી ન્યૂઝ ચેનલ। આવકારું છું મારા જૂના સાથી દલપત કાકા તથા તમામ સાથીઓને હું લગભગ 10 વર્ષ જેવો સમય થઈ ગયો। મોટાભાગના મિત્રોને કદાચ આમની જોડે સત્તારભાઈ જોડે પહેલી વખત મળ્યો એમને, પણ બીજા બધા મિત્રોને લગભગ 10 વર્ષ જેવા લાંબા સમયથી ઓળખું છું। પાલનપુરમાં અવારનવાર અઢળક વખત આવેલા છીએ। પોતાના રાજકીય પાર્ટી તરીકે જ પહેલી વાર આવે પાલનપુરની આમ આદમી પાર્ટીમાં। એટલે તો સૌ પ્રથમ આવા પરિસ્થિતિની અંદર કે જે આખું ગુજરાત જ્યારે ભાજપનું હોય અને બનાસકાંઠાની પર્ટિક્યુલર આ વડગામ સીટ અને 2-3 સીટ કોંગ્રેસની હોય, જ્યાં કોંગ્રેસનું વધારે ચાલતું હોય, આવા વેણમાં સામા પ્રવાહે 3જા નંબરની આમ આદમી પાર્ટીમાં તમે ઉમેદવાર તરીકે હિંમત બતાવી છે, એ બદલ પહેલાં તમારા બધા માટે ખૂબ ખૂબ તાલીઓ થઈ। એટલે આવા પરિસ્થિતિમાં લડવા મેદાને ઉતરવું એ જ પહેલી સૌથી મોટી હિંમતનું કામ છે કે આપણી પાસે એ બંને પક્ષ જેટલા પૈસા બી નથી, બંને પક્ષ જેટલી આપણી જોડે સાધન સંપન્ન નથી, તેમ છતાંય સામા વેણે લડવું એ પોતાની રીતે એક અલગ વસ્તુ છે। બીજું કે મોટાભાગની પેનલ આપણી બની ગઈ છે વોર્ડની અંદર, ક્યાંક એકાદ ઉમેદવાર રહી ગયા હોય એવું બધું થયું છે। બાકી તમામ 8 જેટલા નગરપાલિકાના ઉમેદવાર। નમસ્કાર સાથીઓ, હું જગદીશ ચાવડા, આમ આદમી પાર્ટી પ્રદેશ એસસી ડિપાર્ટમેન્ટનો ચેરમેન। મારી સાથે સાથી દલપતભાઈ છે, સાથી ભીખાભાઈ છે, હિતેશભાઈ છે, ઠાકોર સાહેબ છે, યાકુબભાઈ છે। આ બધા મિત્રો પાલનપુર ખાતે આજે રોજ અમે પાછળ આપ જોશો અમારા તાલુકા, જિલ્લાના, મહાનગરપાલિકાના બધા ઉમેદવારોની લઈને આજે આપની વચ્ચે ઉપસ્થિત થયા છીએ। ઉમેદવારોની અંદર અમારી પાસે અત્યારે વોર્ડ નંબર 2ના અહીંયા અવેલેબલ છે ચેતનભાઈ ઓઝા, પછી રાજેન્દ્રભાઈ ડાભી, દક્ષાબેન પ્રજાપતિ, ફરજાનાબેન જુનેજા, દીપક કુમાર વૈષ્ણવ, સાયરાબેન સિંધી, હિતેશભાઈ અને શર્મિષ્ઠાબેન। આટલા ઉમેદવારો અત્યારે અવેલેબલ છે। બીજા ઉમેદવારો આવતીકાલ યા પરમ દિવસ સુધીમાં આપની વચ્ચે અવેલેબલ દિનેશભાઈ છે। આ બધા સાથી મિત્રો આમ આદમી પાર્ટી તરફથી આ જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સીટોમાંથી ઉમેદવારી નોંધાવી છે। તો આપના માધ્યમથી હું સમગ્ર વડગામ તથા પાલનપુરની જનતાને વિનંતી કરીશ કે અમારા આ તમામ ઉમેદવારોને તમે વધાવી લો અને આમને તમારો કિંમતી અને અમૂલ્ય મત આપીને વિજય બનાવો। અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ જિલ્લાનું નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વ તરીકે કે તમામ ઉમેદવાર તમે એમને ઈમાનદારીથી વોટ આપો। તમામ ઉમેદવાર ઈમાનદારીથી તમારા પ્રશ્નો માટે સતત લડતા રહેશે। તમારા જેટલા બી વર્ષોથી વણુકેલા પ્રશ્નો છે ભાજપ અને કોંગ્રેસના રાજમાં જે નથી થયા કામ, એ કામ કરવાની સક્ષમતા લોકો ઉમેદવારો ધરાવે છે, અમને ખબર છે, એટલે જ અમે એમને મેન્ડેટ આપ્યા છે। તમારા આ જે પ્રેમ અને તમારા મતથી આ વિજય બનશે અને તમારા પ્રશ્નો માટે ઈમાનદારીથી લડશે, એ હું અહીંથી આપને વચન આપું છું। હું હિતેશ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા આમ આદમી પાર્ટી યુવા પ્રમુખ। આજે અહીંયા ઉપસ્થિત આપણા પ્રદેશમાંથી જગદીશભાઈ ચાવડા, ભીખાભાઈ કોરોટ, યાકુબભાઈ બિહારી, દલપતભાઈ ભાટિયા તથા પાલનપુર નગરપાલિકાના ઉમેદવારો સાથે અમે અહીંયા મીડિયા દ્વારા જણાવી રહ્યા છીએ કે અમારા લગભગ ટોટલી ઉમેદવારો જાહેર થઈ ગયા છે, એમના મેન્ડેટ બી મળી ગયા છે, ફોર્મ બી ભરાઈ ગયા છે। તો આપ દરેક માણસો અમારા ઉપર એકવાર વિશ્વાસ મૂકી, અને દરેકને ખબર જ છે કે ભાજપ અને કોંગ્રેસથી આજ સુધી આપણે કંટાળતા આવ્યા છીએ, તો હવે કંઈક નવો વિકલ્પ છે આપણી જોડે, તો નવા વિકલ્પને વધાવીએ, બસ એ આશા સાથે। જય હિન્દ। હું ભીખાભાઈ કોરોટ, પૂર્વ જિલ્લા બનાસકાંઠા પ્રમુખ। આજની આ ઉમેદવારો સાથેની સંકલન મિટિંગમાં આપણે પ્રદેશમાંથી જગદીશભાઈ પધાર્યા છે અને જિલ્લાના દરેક હોદ્દેદારો અને દરેક ઉમેદવારો। બનાસકાંઠામાં એક પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે। સારા એવા ઉમેદવારો પાર્ટીએ અને સારા એકદમ
અભ્યાસુ માણસોને ઉતાર્યા છે. તો અમે બધા ઉમેદવારોને ખાતરી આપીએ છીએ કે જિલ્લા વતી કોઈ પણ કામ પડે તો ગમે ત્યારે યાદ કરશો, અને આ વખતના ઇલેક્શનમાં આપણે ભાજપ અને કોંગ્રેસનું જે મિલીભગત છે એને જાહેર કરી અને પ્રજામાં એક નવો અધ્યાય ચિતરવાનો છે. બસ એ જ. જય હિન્દ. આજે પ્રદેશમાંથી ઉપસ્થિત અમારા આદરણીય જગદીશભાઈ તેમજ અહીંયા જિલ્લાના તમામ આગેવાનો, હોદ્દેદારો અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના ઉમેદવારો અને અહીંયા અમે બનાસકાંઠાની તમામ જનતાને, પાલનપુર વિધાનસભા, વડગામ વિધાનસભા અને નગરપાલિકાના તમામ મતદારોને વિનંતી કરીએ છીએ કે આમ આદમી પાર્ટીના જે પણ ઉમેદવારો છે એમને આપ સપોર્ટથી જીતાડો, બહુ મતદાન કરો. અમે ખાતરી આપીએ છીએ કે અમારા મૂકેલા ઉમેદવાર ઈમાનદાર છે, પ્રમાણિક છે, અભ્યાસુ છે. એ ક્યારેય કોંગ્રેસ, ભાજપ જેવા ઉમેદવાર નહીં નીકળે એને અમે ખાતરી આપીએ છીએ અને જનતા માટે સ્વાર્થ, આરોગ્ય અને શિક્ષણ પર તન મનથી કામ કરશે એ અપેક્ષા સાથે સર્વને વિનંતી. જી નમસ્કાર, મારું નામ જગદીશ ચાવડા છે. હું આમ આદમી પાર્ટી પ્રદેશ એસસી ડિપાર્ટમેન્ટનો ચેરમેન છું. આજ રોજ અમે પાલનપુર જિલ્લા પંચાયતમાં આવ્યા છીએ. પાલનપુરના અમારા તમામ સાથીઓ, સાથી દલપતભાઈ, સાથી રાજકરણભાઈ, સાથી હિતેશભાઈ, યાકુબભાઈ, આ બધા જ મિત્રો, અને પાછળ તમે જોતા હશો અમારા આ વિસ્તારના, પાલનપુરના, વડગામના, જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના, નગરપાલિકાના તમામ ઉમેદવારો છે. અન્ય ઉમેદવારો 2 દિવસની અંદર આપની વચ્ચે ઉપસ્થિત થઈ જશે. મોટાભાગની સીટો પરથી અમે કચકચાઈને અમારા તમામ ઉમેદવારો ઉતાર્યા છે અને મજબૂતાઈથી ભાજપ અને કોંગ્રેસની રણનીતિ સામે ઈમાનદારીથી લડશે. આ તમામ ઉમેદવારો આજથી જ એમના ડોર ટુ ડોરના પ્રચારમાં લાગી જશે. તમામ વિસ્તારના ઘર સુધી એ લોકો દસ્તક આપશે અને તમે લોકોના પ્રશ્નોને સમજશે. અને આપના માધ્યમથી અમે આ તમામ એની જનતાને, બનાસકાંઠાની જનતાને, પાલનપુરની, વડગામની તમામ જનતાને એ વચન આપીએ છીએ, આશ્વત કરીએ છીએ કે અમારા આ તમામ ઉમેદવારો આપના પ્રશ્નોને સમજવા માટે અને એનું યોગ્ય જગ્યાએ રજૂઆત કરવા માટે સક્ષમ છે, ભણેલા ગણેલા છે અને એમને રાજનીતિ અને સામાજિક વ્યવસ્થા કઈ રીતે છે એની પૂરી સમજ પણ છે. આ તમામ ઉમેદવારો જીત્યા પછી ઈમાનદારીથી આપના પ્રશ્નોને ઉપાડશે અને આપના પ્રશ્નો માટે લડતા રહેશે. એ અમે આપ સૌને આશ્વત કરી રહ્યા છીએ.